કેમ છો ફ્રેન્ડ્સ, હું છું દર્શક ગજેરા. આપ સૌ મિત્રોનું વિઝન ડિજિટલ એજ્યુકેશનના ઓનલાઈન પ્લેટફોર્મમાં સ્વાગત છે. મિત્રો, ગયા સેશનની અંદર આપણે ક્રમચય સંચય છે એનો આપણે બેઝિક જે ફંડા હતો, એના જે સૂત્ર હતા એની આપણે ચર્ચા કરેલી હતી અને આપણે તમને કીધું હતું કે સૂત્ર ખાસ છે એ અને શોર્ટકટથી કેવી રીતના ગણતરી કરવી એ એકવાર ધ્યાનથી સમજી લેજો. 2-3 દાખલા છે એની પ્રેક્ટિસ પણ કરી લેજો, જેથી કરીને જે એમસીક્યુનો સેશન છે એની અંદર એક પણ પ્રકારની તકલીફ પડે નહીં. આજના લેક્ચરની અંદર ખાસ તમારા માટે જે એમસીક્યુનો સેશન છે એ રાખેલો છે, એની અંદર આપણે ધડાબડી બોલાવવાની છે. પણ એની પહેલા મિત્રો, જે આની અગાઉનો લેક્ચર હતો જે ક્રમચય સંચયનો છે એકવાર જોઈ લેજો, જેથી કરીને આજના લેક્ચરની અંદર થોડી ઘણી કંઈક તમને માહિતી મળે. અગર નવો લેક્ચર જે તમે આજના જોતા હશો, આની પહેલાનો લેક્ચર તમે જોયો નહીં હોય જે, તો તમને કાંઈ એમાં ટપી નહીં પડે. કારણ કે હું અહીંયા શોર્ટકટનો ઉપયોગ કરીશ, ક્યારેક હું કિંમતે ધારી લઈશ, પણ એટલે કહું છું કે આની અગાઉનો લેક્ચર એકવાર જોઈ લીધો હશે તો આમાં તમને મજા પડી જશે. ચાલો, ક્રમચય સંચય છે લેક્ચર નંબર 2 છે, એની આપણે ચર્ચા કરવાની છે. સૌથી પહેલો એમસીક્યુ મિત્રો તમારી સામે છે 189 C35 પ્લસ 189 CR ઇઝ ઇક્વલ ટુ 190 CR. તો તમને કીધું છે R ની કિંમત શું હશે. તો એક વસ્તુ મિત્રો આપણે જોઈ ગયા છીએ. એક વસ્તુ કઈ તો કે ભાઈ NCR-1 પ્લસ NCR, બરાબર. સી નથી લખતો, ડાયરેક્ટ એમને લખી નાખી. NCR ઇઝ ઇક્વલ ટુ શું હતું મિત્રો? રિઝલ્ટ આવું હતું N+1 CR. તો મને એટલી ખબર પડે અહીંયા તો NCR છે તો આ NCR હશે, તો આના ઇઝ ઇક્વલ ટુ આ થાય. તો મને ખબર પડી કે ભાઈ NCR-1 ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું તો કે 189 CC કેટલા થઈ ગયા તો કે 35 થઈ ગયા. ચાલો, 189 35. તો અહીંથી તમે કિંમતને સરખાવશો મિત્રો. આ રિઝલ્ટ ઓલરેડી અગાઉના લેક્ચરની અંદર જોઈ ગયા હતા. અહીંથી તમે આ બેને સરખાવશો તો શું થશે? R-1 ઇઝ ઇક્વલ ટુ 35. તો R ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ ગયા મિત્રો? તો R ઇઝ ઇક્વલ ટુ 36. ચાલો, R ની એક કિંમત 36 છે, અહીંયા પણ છે, આ તો નથી એટલે તો કેન્સલ થઈ ગયું. હાલો, R ની કિંમત 36 છે, એ તમને 3 જગ્યાએ જોવા મળે છે. બીજું એક રિઝલ્ટ એવું હતું મિત્રો, આગળના સેશનની અંદર જોઈ ગયા હતા, NCR ઇઝ ઇક્વલ ટુ NCS. આવું હોય તો ત્યાંથી તમને 2 રિઝલ્ટ મળતા હતા. એક તો R ઇઝ ઇક્વલ ટુ S અને બીજું R પ્લસ S ઇઝ ઇક્વલ ટુ N. તો એમાં આ રિઝલ્ટનો હવે યુઝ કરશે તો શું થશે તો કે અહીંયા R-1 છે, આ કોણ છે તો કે 35 ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે તો કે 189. ચાલો, હિસાબ કરો તો કેટલા થઈ ગયા? R આ કેટલા થશે તો કે 34 ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ ગયા તો કે 189. તો R ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે તો 189D માઇનસ 34. તો R ની વેલ્યુ કેટલી મળી ગઈ તો કે 155. તો R ની બીજી વેલ્યુ થશે 155, અહીંયા નથી એટલે કેન્સલ. R. તો આપણો કરેક્ટ આન્સર કોણ થશે? ઓપ્શન નંબર સી. એક પ્રશ્નની અંદર 2 રિઝલ્ટ છે એનો ઉપયોગ થયો, એટલે હજી સુધી તમે આ સેશન નો જોયો હોય આની પહેલાનો તો એકવાર જોઈ લેજો, જેથી કરીને આવા જે રિઝલ્ટ હતા એની પણ તમને માહિતી મળી જાય. આગળનો સેશન છે મિત્રો, આગળનો ક્વેશ્ચન એવું કહે છે કે પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર કેટલો થાય. ઓપ્શનની અંદર તમને આપેલું છે મિત્રો, આમ ઓપ્શન આપેલા છે તો આપણે મૂંઝાવાનું નથી. શું કરીશ તો કે હું ડાયરેક્ટ n ની કિંમત ધારી લઈશ. કેવી રીતના? જો તમને કીધું છે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા, અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા લઈ લો 1, 3 અને 5, એનો ગુણાકાર કીધો છે. સિમ્પલ મજાનો ગુણાકાર કરીશ, જવાબ કેટલો આવ્યો? 15. તો મેં 3 સંખ્યા ધારી, 3 સંખ્યાનો ગુણાકાર કર્યો તો જવાબ આવ્યો 15. તો કેટલી સંખ્યા છે? ટોટલ 3 સંખ્યા છે. બસ અહીંયા કિંમત મૂકતા જાઓ. પહેલા ઓપ્શનમાં કિંમત મૂકશો તો 3 ની કેટલી ઘાત થઈ ગઈ? 2. જવાબ આવે 9. અહીંયા કેટલા આવે? 15. કેન્સલ. બીજા ઓપ્શનમાં મૂકશો તો કેટલા થશે? તો ઓપ્શન નંબર બી માં મૂકું છું 1/2. n એટલે કેટલા છે મિત્રો? 3 છે, તો 3. અહીંયા n 3 છે તો 3 ગુણાકારમાં કેટલા થશે? 2. તો કેટલા થઈ ગયા? 6p. n એટલે કેટલા છે? 3. હાલો, 1/2 એટલે કેટલા થાય મિત્રો? તો 1/2 એટલે 1/8 થઈ ગયું, કારણ કે એનો ઘન કરવાનો છે. 6p3 યાદ કરો, ડાયરેક્ટ શું કીધું હતું? કેટલા ડગલા હાલવાના? 3. 6, 5, 4. જો 4 દુ 8 થાય, 2 તેરી 6 થાય, 5 તેરી કેટલો જવાબ આવ્યો? 15. તો અહીંયા જવાબ કેટલો હતો? 15. અહીંયા જવાબ 15 આવ્યો. વાત થઈ ગઈ પૂરી. કરેક્ટ આન્સર કોણ થઈ ગયો? ઓપ્શન નંબર બી. ક્યાંય આપણે સાદુરૂપ આપવાની જરૂર જ નથી. અગર તમારે સાદુરૂપ આપવું પડે ભાઈ 1, 3, 5, 7 અપ ટુ 2n-1, પછી તમે સાદુરૂપ આપો ત્યારે છેક તમને આ જવાબ મળે. પણ અહીંયા તો મારી પાસે ઓપ્શન છે. વાત થઈ ગઈ પૂરી. ક્લિયર? આગળ વધીએ.
તમને શું કહે છે તો કે 0 1 2 ની મદદથી 4 અંકની તમારે સંખ્યા કેટલી છે એ અયુગ્મ સંખ્યા બને. ચાલો 4 અંકની તમારે અયુગ્મ સંખ્યા જોઈએ છે. અયુગ્મ સંખ્યા 4 અંકની જોતી હોય તો હું 4 ખાના સરસ મજાના દોરી નાખું. હાલો 4 ખાના દોરાઈ ગયા. હવે અયુગ્મ જોતી હોય તો મને એટલી ખબર પડે મિત્રો, અયુગ્મ જોતી હોય તો છેલ્લો અંક કયો આવશે તો કે અયુગ્મ જ આવશે. તો છેલ્લો અંક અયુગ્મ કોણ છે તો કે 1 છે. છેલ્લો અંક અયુગ્મ કોણ છે તો 1. તો અહીંથી તમે 1 અંક ગોઠવી શકશો. અહીંયા કેટલા અંક ગોઠવી શકો? કાં તો 0 કાં તો 1 અને કાં તો 2. કાં તો 0 કાં તો 1 અને કાં તો 2. તો કેટલા અંક ગોઠવી શકાય તો કે 3 અંક. અહીંયા પણ કેટલા અંક ગોઠવી શકાશે? કાં તો 0 કાં તો 1 કાં તો 2. કેટલા અંક ગોઠવી શકાશે? 3. અહીંયા તો કે અહીંયા કોણ ગોઠવી શકાય? તો અહીંયા ખાલી 1 અને 2 જ અંક ગોઠવી શકાય તો 2. બસ બધાનો ગુણાકાર કરી નાખો, વાત થઈ ગઈ પૂરી. કેટલા થશે? 2 તેરી 6, 6 તેરી 18. જવાબ 18 ક્યાં છે? ઓપ્શન નંબર બી ની અંદર છે. તો આપણો ફાઇનલ જવાબ કોણ થશે? ઓપ્શન નંબર બી. આગળ વધીએ. શું કહે છે તો કે 100p7 પ્લસ 7 into 100p6. જવાબ શું આવશે? તો જો સિમ્પલ છે, સાદરૂપ આપો. અહીંયા કઈ ગણવા નથી બેવાનો, અગર ઘણા ગણશે 7 ડગલા આલીને જવાબ ગણશે, પણ થોડુંક લોજિક વિચારો. ઓપ્શન ની અંદર જોશો ને તો ન્યાય તમને પી વાળો જ પ્રશ્ન પૂછેલો છે, એટલે કે ગોઠવણીનો જ પ્રશ્ન પૂછેલો છે, તો પછી જવાબ અપાય નહીં. સિમ્પલ જો થોડુંક સાદરૂપ આપો. આને કેટલા લખાય તો કે ભાઈ 100 ફેક્ટોરિયલ. સૂત્રનો ઉપયોગ કરી. સૂત્ર શું હતું તો કે n ફેક્ટોરિયલ નીચે n માઇનસ r ફેક્ટોરિયલ. તો ભાઈ 100 અને 100 માંથી 7 જશે તો નીચે કેટલા આવશે? 93 ફેક્ટોરિયલ આવશે કે નહીં? ચાલો પ્લસ અહીંયા 7 ના 7. અહીંયા ઉપર કેટલા છે તો કે 100 ફેક્ટોરિયલ છે. નીચે તો કે 100 માંથી 6 જશે તો કેટલા આવશે? 94. તો અહીંયા આવી ગયા 94 ફેક્ટોરિયલ. અહીંયા કેટલા આવશે તો કે 93. હવે જોજો થોડુંક કોમન કાઢશી અહીંથી, તો આ 100 ફેક્ટોરિયલ નીચે કેટલા તો કે 93 ફેક્ટોરિયલ. આગળનો સેશન જોયો હશે તો મેં તમને એવું કીધું હતું કે ભાઈ આને તમારે મજા આવે એ રીતે તમે આને લખી શકો. મને અહીંયા 93 ફેક્ટોરિયલ આપ્યા છે તો આને લખીશ 94 into 93 ફેક્ટોરિયલ. હવે જુઓ તો બે જગ્યાએ તમને આ કોમન દેખાય છે. 100/93 ફેક્ટોરિયલ, 100/93 ફેક્ટોરિયલ સિવાય 94 સિવાયનું. તો એને તમે હળવેક દઈને બારો બોલાવી લ્યો તો કેટલા થશે તો કે 100 ફેક્ટોરિયલ અપોન 93 ફેક્ટોરિયલ. અંદર કેટલા બચશે તો કે 1 પ્લસ 7/94. ચાલો હવે શું થશે? લસા લઈ લ્યો. લસા લેશો તો કેટલા થશે તો કે જો 100 ફેક્ટોરિયલ નીચે કેટલા બચ્યા તો કે 93 ફેક્ટોરિયલ. અહીંયા લસા લેશો તો કેટલા થઈ ગયા? 94 પ્લસ 7 અને નીચે કેટલા થશે તો કે 94. ચાલો હિસાબ કરશો તો અહીંયા 100 ફેક્ટોરિયલ નીચે કેટલા તો કે 93 ફેક્ટોરિયલ. અહીંયા કેટલા થઈ ગયા તો કે 101. અહીંયા કેટલા થઈ ગયા તો કે 94. હવે જોજો સાદુરૂપમાં પાછું ફેક્ટોરિયલ તમે નંબર ગુણાકાર કરો. આનું ઊંધું થયું, આનું ઊંધું થયું. તમે 94 ફેક્ટોરિયલ હતા તો 94 into 93 ફેક્ટોરિયલ લખ્યા, તો પાછો 94 હારે ગુણાકાર કરશો તો કોણ થઈ જાય? 94 ફેક્ટોરિયલ. અને આનો 100 નો પાછો 101 સાથે ગુણાકાર કરશો એટલે કોણ થઈ ગયું? 101 ફેક્ટોરિયલ. નીચે કેટલા થઈ ગયા તો કે 94 ફેક્ટોરિયલ. તો મિત્રો આને આમ લખાય કે ભાઈ 101 ફેક્ટોરિયલ. ચાલો 101 ફેક્ટોરિયલ, 101 ફેક્ટોરિયલ. નીચે શું લખશો તો કે 101 માઇનસ 7 અને અહીંયા ફેક્ટોરિયલ. કારણ કે 101 માઇનસ 7 કરશો એટલે કેટલા આવશે તો કે 94 આવશે. તો આ શું થઈ ગયું? આ 101, આ તમારો n, આ n અને r. તો r ની વેલ્યુ તમને ખબર પડી ગઈ કોણ છે? 7. તો આને આમ લખાય 101p7. ચાલો 101p7 મને ક્યાં જોવા મળે છે? 101p7 છે ડી ઓપ્શનમાં જોવા મળે છે. ભૂલથી અહીંયા ટીક ન કરતા અહીંયા સી આપેલો છે, ધ્યાન રાખજો. આગળનો પ્રશ્ન શું કહે છે તો કે કુમાર શબ્દના બધા જ મૂળ અક્ષરોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા છે એ શબ્દો બનાવી શકાય. તો કુમારની અંદર શબ્દ કેટલા છે મિત્રો? પકડો 1 2 3 4 ને 5. 5 શબ્દ છે તો 5 શબ્દની ગોઠવણી 5p5 થાય. આપણે કીધું હતું npn રીતે ગોઠવણી કરી શકાય અને એનો જવાબ n ફેક્ટોરિયલ આવે તો આનો જવાબ 5 ફેક્ટોરિયલ થાય. 5 ફેક્ટોરિયલ કેટલા થાય મિત્રો? 120. ક્યાં છે? ઓપ્શન નંબર સી માં છે. કીધું તું શોર્ટકટ યાદ રાખજો. રેડી? અહીંયા ખામ આવી. આગળ છે np4:2 અથવા તો જેમ np5 = 1 2 હોય તો n ની કિંમત કેટલી થાય? તો આને શું કરશે તો કે ભાઈ np4 લખશી, અપોનમાં કેટલા છે તો કે np5 લખશી, બરાબર કેટલા છે તો કે 1/2. હવે આપણે નિયમ શું આપ્યો તો કેટલા ડગલા હાલવાના? 4 ડગલા હાલવાના. જોજો 4 ડગલા હાલશો તો n, n-1, n-2,
n-3 4 ડગલા થઈ ગયા. નીચે કેટલા ડગલા હાલવાના? 5 ડગલા હાલવાના. 5 ડગલા હાલશો તો n-1 n-2 n-3 n-4 બરાબર કેટલા આપેલા છે? તો કે 1/2. આપણે કીધું તું નીચે જેટલા આપેલા હોય એટલા ડગલા હાલવાના થશે. હવે જુઓ આ n- થી લઈને આ બધું ઉડી ગયું તો ઉપર કેટલું બચ્યું? 1. નીચે કેટલા બચ્યા? n-4 બરાબર કેટલા થશે? 1/2. ચોકડી ગુણાકાર કરશો તો કેટલા થશે? 2 = n-4. તો n ની વેલ્યુ કેટલી થઈ ગઈ મિત્રો? 4 ને 2 6. 6 ક્યાં છે? ઓપ્શન નંબર ડી માં છે. તો આપણો ફાઇનલ આન્સર કોણ થશે? ઓપ્શન નંબર ડી. આગળનો ક્વેશ્ચન શું કહે છે મિત્રો? તો કે 3 4 5 4 5 5 અને 9 અંકોનો ઉપયોગ કરીને 7 અંકોની ખાલી જગ્યા સંખ્યા છે એ બનાવી શકાય. કાંઈ યાદ આવે છે? આગળના લેક્ચરની અંદર મેં સરસ મજાનું ઉદાહરણ આપ્યું હતું APPLE બરાબર. જોઈને ખાવાનું મન થઈ જાય એપલ. આનો મેં તમને ઉદાહરણ આપ્યું હતું સમ સ્વરૂપની અંદર. યાદ આવ્યું? હા. એમાં શું કીધું હતું? પેલા નોર્મલ આંકડા ગણી લ્યો. કેટલા છે? 1 2 3 4 5 6 7. ચાલો 7 છે. 7 ફેક્ટોરિયલ. રિપીટ કોણ થાય છે? 1 2. તો અહીંયા 2 ફેક્ટોરિયલ. પછી કોણ થાય છે? 1 2 3. તો 3 ફેક્ટોરિયલ. ચાલો 7 ફેક્ટોરિયલ લખાઈ જોજો. 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1. સાહેબ 50 40 કેમ નો લખ્યા? છેદ ઉડાડવામાં થોડીક તકલીફ પડે. હવે જોજો 2 ફેક્ટોરિયલ એટલે 2 થાય. 3 ફેક્ટોરિયલ 6 થાય. 6 6 ઉડી ગયા. 2 ઉડી ગયા. બચ્યું કેટલું? 7 5 4 ને 3. તો જો 5 ચોક કેટલા થઈ ગયા? 20. અને 7 તેરી 21. 21 દુ ને 42. 420. કેલ્ક્યુલેટર વગર ડાયરેક્ટ હિસાબ થઈ જાય. 420 ક્યાં છે? ઓપ્શન નંબર સી માં છે. કારણ કે આપણી પાસે કેલ્ક્યુલેટર નહીં હોય ત્યારે ફટાફટ ગણવું પડશે. આગળનો ક્વેશ્ચન શું કહે છે? NC9 = NC8 હોય તો NC17 કેટલા થાય? તો NC9 છે તમને કીધું NC8. NC9 તમને કીધું NC8. એક રિઝલ્ટ છે આપણે જોઈ ગયા છીએ. NCR = NCS હોય. NCR = NCS હોય. આ બે સરખા થાય. R = S થાય. બીજું રિઝલ્ટ જોયું તો R + S = કોણ થાય? તો N થાય. આ આપણે બે રિઝલ્ટ છે એની ચર્ચા કરેલી હતી. પેલું રિઝલ્ટ શું હતું મિત્રો? તો પેલું રિઝલ્ટ હતું R = કોણ થાય મિત્રો? તો R = S થશે. અને બીજું રિઝલ્ટ શું હતું? તો બીજું રિઝલ્ટ હતું R અને S નો બેનો સરવાળો કરો કોણ મળે મિત્રો? તો કે N મળે. આ રિઝલ્ટ હતું. બરાબર છે. તો અહીંયા સિમ્પલ વસ્તુ તમે જોવો તો R અને S છે. R અને S છે એ બે તો હરખા નથી એટલે તો આવશે જ નહીં. તો ખરેખર બીજું રિઝલ્ટ કયું આવશે? N = R + S. N = R + S. N ની વેલ્યુ કેટલી થઈ ગઈ? 17. બરાબર. N ની વેલ્યુ કેટલી થઈ ગઈ? 17. તો આ N ની વેલ્યુ તમને મળી ગઈ 17. તો N ની વેલ્યુ 17 મળે તો અહીં લખો 17C17. હવે આપણે ખબર છે 17C0 કરો કે 17C17 કરો. જવાબ કેટલો આવે? 1. આગળના સેશનમાં જોઈ ગયા હતા. ચાલો 1 છે એ કયા ઓપ્શનમાં છે? ઓપ્શન નંબર બી માં છે. કરેક્ટ આન્સર કોણ થશે? ઓપ્શન નંબર બી. ત્યાર પછીનો ક્વેશ્ચન છે મિત્રો શું કહે છે? તો કે 10 બાજુઓ ધરાવતા બહિર્મુખ બહુકોણના ખાલી જગ્યા વિકર્ણો હશે. તો બહુકોણ માટે મિત્રો વિકર્ણની સંખ્યા માટેનું એક સૂત્ર આપ્યું હતું. સૂત્ર શું હતું મિત્રો? NC3. વાત થઈ ગઈ પૂરી. કે આમ લખો બધું એક જ થાય. બરાબર છે. NC3 અથવા તો NC3 ગમે રીતે લખો જવાબ હંમેશા સરખો જ મળવાનો છે. નોટેશન અલગ અલગ રીતે તમે દર્શાવી શકો. બાજુ કેટલી આપી મિત્રો? 10 આપી. તો 10C3. 10C3 કેટલા લખાય? 10 9 8. નીચે કેટલા? તો કે 3 2 ને 1. છેદ ઉડાડો. 3 તેરી 9. 3 ચોક 12. 4 તેરી 12. 12 × 10 120. કયા ઓપ્શનમાં છે? ડી ઓપ્શનમાં છે. ફાઇનલ આન્સર કોણ થઈ ગયો? 120. એટલે ખાસ સૂત્ર છે ખબર હોવી જોઈએ. વાત થઈ ગઈ પૂરી. આગળનો ક્વેશ્ચન છે NCR = NCR + 2 હોય તો R ની વેલ્યુ કેટલી થાય? N કયો છે મિત્રો? તો કે યુગ્મ છે. R ની વેલ્યુ કીધી છે. સિમ્પલ વસ્તુ હમણાં જ મેં કીધું હતું મિત્રો આ બેનો સરવાળો હંમેશા કેટલો હોય? ટોટલ જેટલો હોય. તો ટોટલ કેટલું છે? R + 2. કારણ કે રિઝલ્ટ જોયું છે NCR = NCS. હમણાં જ આપણે કન્ડિશન જોઈ હતી. R = કોણ થાય? R = એક તો S થશે અને બીજું R + S = કોણ થશે? N. તો બસ અહીંથી સરખું સૂત્રને કરતા બનાવશો તો +2 આ બાજુ જાય તો -2 થશે. અહીંયા R + R એટલે કેટલા થશે? 2R.
આર ને સૂત્રનો કરતા બનાવશો તો n-2 ડિવાઈડ બાય 2, તો આર ની વેલ્યુ થઈ ગઈ n-2 ડિવાઈડ બાય 2. ક્યાં છે? ડી ઓપ્શનમાં છે. તો આપણો ફાઇનલ આન્સર કોણ થશે? ઓપ્શન નંબર ડી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, એક સ્નેહ મિલનમાં સમારંભમાં દરેક વ્યક્તિઓ એકબીજા સાથે હસ્તધનુન એટલે હાથ મિલાવે છે. કુલ 105 વખત છે હાથ મિલાવવાની પ્રક્રિયા બની હોય તો સમારંભમાં હાજર વ્યક્તિઓની કુલ સંખ્યા કેટલી હશે? મિત્રો હેન્ડશેક કરવાના છે. હેન્ડશેક કરવા માટે કેટલા વ્યક્તિની જરૂર પડે? 2. કેટલા વ્યક્તિની જરૂર પડે? 2. તો ટોટલ વ્યક્તિ મને ખબર નથી, 2 વ્યક્તિની જરૂર પડે એ તો મને ખબર છે. કુલ કેટલા આપ્યા છે? 105 વખત હાથ મિલાવે છે. કુલ 105 વખત હાથ મિલાવે છે. વાત થઈ ગઈ પૂરી. ફરીથી એકવાર કહું છું, શું કીધું છે ભાઈ? અહીં કીધું છે હસ્તધનુન, એનો મિનિંગ થાય હેન્ડશેક કરવા, હાથ મિલાવવા. તો હાથ મિલાવવા માટે કેટલા વ્યક્તિની જરૂર પડે? 2 વ્યક્તિની જરૂર પડે. કુલ કેટલા વ્યક્તિ છે? આઈ ડોન્ટ નો. તો NC2 = 105. આની ગણતરી કરશો તો કોણ થશે? n-1. નીચે કેટલા છે? 2 છે, તો 2 ડગલા હાલવાના એટલે 2 × 1 = કેટલા થશે? 105. અહીંયા કેટલા સાદરૂપ આપો? n-1. 105 ના ડબલ કેટલા થશે? 210. હવે 210 છે, જોજો તમારે અહીંયા ભાગ પાડવાના છે, એમાં 1 અને એના કરતા એક સંખ્યા કેવી હોવી જોઈએ? ઓછી. 210 ને મિત્રો આમ લખાય 21 × 10. આ 21 ને પાછા લખાય 7 તેરી 21 અને લખાય 5 દુ 10. તો અહીંથી જો મને ભાગ મળી ગયા કેટલા? 15. અને આ એના કરતા એક ઓછું 7 દુ ને 14. જો આ 15 થઈ ગયા, આને શું લખાય? 15 - 1. તો આની યાર હરખાવી દો. n-1 = 15 × 14. તો પેલું અહીંયા n છે, અહીંયા કેટલા છે? 15. તો n ની વેલ્યુ થઈ ગઈ 15. કોઈ એમ કે સાહેબ બીજાને હરખાવો તો બીજાને હરખાવશો તો આ બાજુ બીજાને હરખાવો તો n-1 = 14. તો n બરાબર કેટલા થશે? 15. એટલે કાન ગમે એ બાજુ પકડો, જવાબ હંમેશા કેવો આવશે? એક જ આવશે. કુલ વ્યક્તિ કેટલા હશે? 15 હશે. ક્યાં છે? સી માં. આગળ 100 CR એ મહત્તમ હોય તો R બરાબર કેટલા થાય? એક કામ કરો તો 100 કેવી સંખ્યા છે? બેકી સંખ્યા છે. તો બેકી સંખ્યા હોય તો મેં કીધું તો શું આવે? n/2 એ મહત્તમ મૂલ્ય મળે. n/2 તો 100/2. 100/2 કેટલા થાય? 50. 50 ક્યાં છે? સી માં છે. કીધું તું આને જોજો, ખાસ મહત્વની વસ્તુ છે આગલા સેશનની અંદર, બરાબર. અને એકી સંખ્યા હોય તો n-1 / 2 અથવા તો n+1 / 2 ત્યારે મહત્તમ મળે. આગલા લેક્ચરમાં આપણે પ્રૂવ પણ કરેલું હતું. આગળ તમને કીધું છે 10C1 + 10C2 + 11C3 12C4 અને 13C5. આ બધાનું પ્લસ કરો તો સામે જવાબમાં કોણ મળે? તો જો સિમ્પલ મિત્રો, 10C1 છે, 10C2 છે, 10C પણ 11C3 છે, પછી કોણ છે? 12C4 છે, અને પછી કોણ છે? 13C5 છે. હવે એક રિઝલ્ટ આપણે જોઈ ગયા. જો તો આ બાજુ આપણે શું કીધું હતું? NCR-1 અને NCR = શું કીધું હતું? ઉપરનામાં વધારો થાય, નીચે એમનેમ રહે. આ રિઝલ્ટ આપણે અગાઉના લેક્ચરની અંદર જોઈ ગયા હતા. બસ એનો અહીંયા ઉપયોગ કરીશ. તો જો અહીંયા એક ઘટાડો છે, એટલે આ તમારું થઈ ગયું R-1. એકવાર નિરાતે સમજી લ્યો, આ થઈ ગયું તમારું R. ઉપરનામાં શું થાય? એક વધે તો કેટલા થશે? 11. અને નીચે R એમનેમ રહે. જો આ રહ્યું નીચે R એમનેમ રહે તો R ની વેલ્યુ કેટલી છે? 2. બાકીનો બધોય લબાચો એમનેમ. જો 11C3, અહીં કેટલા થશે? 12C4 અને અહીં કેટલા થઈ ગયા? 13C5. હવે જો તો પાછું R-1 થઈ ગયું અને આ R થઈ ગયો, તો ઉપરનામાં એક વધશે કેટલા થશે? 12C4. અહીં કેટલા થશે? 12C3. R ની વેલ્યુ કેટલી છે? R ની વેલ્યુ તો 3 છે, તો 3 જ લખીએ, બરાબર. R ની વેલ્યુ 3. આ 12C4 અને અહીં કેટલા થશે? 13C5. વળી પાછું તમારું R-1 થઈ ગયું, ઉપરનામાં એક વધારો વધશે એટલે કેટલા થશે? 13C. R ની વેલ્યુ કેટલી છે? 4 છે, 13C4 અને અહીં કેટલું થશે? 13C5. વળી પાછું R-1 થઈ ગયું, R-1 ને R તો એના = કોણ લખાય? તો ઉપરનામાં વધારો કેટલું થઈ ગયું? 14 અને R ની વેલ્યુ કેટલી છે? 5. તો આ જવાબ ફાઇનલ થશે. ચાલો 14C5. 14C5 છે, ડી ઓપ્શનમાં છે. તો આપણો આન્સર કોણ થશે? ઓપ્શન નંબર ડી. ગણતરી ક્યાંય કરવાની નથી, ડાયરેક્ટ આ રીતે તમે રિઝલ્ટનો ઉપયોગ કરીને દાખલો ગણી શકો. આગળ છે તમને કહે છે કે એક વર્તુળ પરના 16 બિંદુઓથી મળતી જીવાઓની સંખ્યા. મિત્રો જીવાઓ માટે કેટલા બિંદુની જરૂર પડે? 2. કેટલા આપેલા છે? 16. 16C2. 16C2 એટલે કેટલા થાય? 16 × 15 ભાગ્યા કેટલા? 2. અહીં કેટલા થશે? તો 8. 15 × 8 કેટલા થઈ ગયા મિત્રો? 120. 120 ક્યાં છે?
ઓપ્શન નંબર બી માં છે. આપણો કરેક્ટ આન્સર કોણ થશે? ઓપ્શન નંબર બી. જો અહીંયા 16p2 લખેલું છે એની જગ્યાએ 16c2 લખેલું હોય તો આ આન્સર આવી શકે. બરાબર છે. તો ઓપ્શન એ અને ઓપ્શન બી માં તમને એ રીતની ગોઠવણી આપી હશે. આગળ જે તમને કહે છે 2nc3 અથવા તો જેમ nc2 ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? તો કે 44 જેમ 3 હોય તો n ની કિંમત કેટલી થાય? હાલો, તો આને લખાય 2nc3 છે અને અહીંયા જેમ nc2 આપેલા છે ઇઝ ઇક્વલ ટુ 44 જેમ 3 છે. અને ભાગાકારના સ્વરૂપમાં લખી નાખી તો 2nc3 અપોનમાં nc2 ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? 44 ભાગ્યા 3. હાલો, ડાયરેક્ટ શોર્ટકટથી કેટલા ડગલા હાલવાના? 3 ડગલા હાલવાના. પણ જોજો અહીંયા સી આપેલો છે તો નીચે લખવું પડશે. તો જો આ ભાગાકારનો મોટો લીટો, આ ઓલા સી વાળાના 2 લીટા. હવે જો 3 ડગલા હાલશો કેટલા થશે? તો કે 2n, પછી કોણ આવશે? 2n - 1 અને પછી કોણ આવશે? 2n - 2. હાલો, ક્લિયર? નીચે 3 ડગલા હાલશો તો 3 × 2 × 1, કારણ કે 2n થી 3 ડગલા હાલવાના ને આ રહ્યું 3 ડગલા, તો 3 ડગલા મેં હાલ્યા, ક્રમશઃ ઘટાડો થતો જાય. અહીંયા 2 ડગલા હાલશો તો કેટલા થશે? n - 1. નીચે કેટલા થઈ ગયા? તો કે 2 × 1 અને આખા બરાબર કોણ છે? તો કે 44/3. હવે જોજો સાદુરૂપની અંદર ખાસ, સાદુરૂપની અંદર ખાસ જોજો. જો આ 2 1 2 1 ઉડી ગયા, આ n અને આ n ઉડી ગયા. વાત થઈ ગઈ પૂરી. હવે જોજો સાદુરૂપમાં થોડુંક આ બાજુ હજી ઉપરથી બગડું એક કોમન નીકળશે. જો અહીંયા કોણ બચ્યું? ખાલી 2 બચ્યા. પછી કોણ બચ્યું? તો કે 2n - 1. પછી જો આ બેમાંથી બગડું કોમન નીકળે તો એ બગડાને અહીંયા બહાર કાઢી લો. અહીંયા બચ્યું n - 1. નીચે કેટલા બચ્યા? તો કે આ 3 બચ્યા. અને આ n - 1 ક્યાં જશે? ઉપર. તો અહીંયા n - 1 બરાબર કેટલું છે? તો કે 44/3. હવે જો પાછું એક તમને કંઈક ઉડતું દેખાશે. આ રહ્યું થઈ ગયું. હવે આ 3 3 ઉડી ગયા. આ કેટલા થઈ જાય મિત્રો? તો કે 22 દુ 44 થઈ જાય. હજી છેદ ઉડાડશો કેટલા થશે? 11 દુ 22. તો મને ફાઇનલ રિઝલ્ટ મળ્યું. ફાઇનલ રિઝલ્ટ મળ્યું શું? 2n - 1 ઇઝ ઇક્વલ ટુ 11. 2n ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા? 12. તો n ની વેલ્યુ કેટલી થઈ ગઈ? 6. n ની વેલ્યુ 6 ક્યાં છે? ઓપ્શન નંબર એ માં છે. તો આપણો જવાબ કોણ થશે? ઓપ્શન નંબર એ. આવી ગણતરી ન કરવી હોય તો તમે એક એક ઓપ્શન લઈને n ની જગ્યાએ મૂકીને ચેક કરી શકો. પણ એ થોડીક લાંબી પ્રોસેસ થશે, કારણ કે જો ડી ઓપ્શનમાં એવો જવાબ આવતો હોય તો તમારે 4 વાર ગણતરી કરવી પડે. એના કરતાં બેટર છે આ રીતે તમે સોલ્યુશન કરી શકો. તો ચાલો મિત્રો, અહીંયા થેન્ક યુની સ્લાઇડ આવી ગઈ છે. અહીંયા આપણો સેશન પૂરો કરીએ છીએ. પણ હજી એકવાર લેક્ચર નંબર 2 જોતા પહેલા લેક્ચર નંબર 1 એકવાર જોઈ લેવો, જેથી કરીને શોર્ટકટ છે એની પણ ખબર પડે, અગત્યના જે ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ હતા એ પણ ખબર પડે, ક્યારે મહત્તમ કિંમત મળે, ક્યારે ન્યૂનતમ કિંમત મળે, એ બધી વસ્તુ છે એકવાર આની અગાઉનો લેક્ચર છે એકવાર જોઈ લેવો. તો અહીંયા આપણો સેશન પૂરો કરીએ. મળીશું નેક્સ્ટ સેશનની અંદર. થેન્ક યુ.